आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है, आज डे 1 की बात करेंगे तो डे 1 में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और जो डिस्ट्रिक्ट है जहां पे लाइट रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, नर्मदा, डांग, नवसारी, वलसाड़, दमन, तापी, दादरा नगर हवेली। और डे 2 की बात करेंगे जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग दी गई है। थंडर स्टॉर्म की वार्निंग आज और कल 2 दिनों के लिए दिया गया है। और डे 2 की बात करेंगे जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग गई है। जो डिस्ट्रिक्ट है जहां पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महिसागर। और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं कल के लिए जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान है। और सौराष्ट्र रीजन की बात करेंगे जहां पे आज और कल के लिए लाइट रेन साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है। आज के लिए जो डिस्ट्रिक्ट है जहां पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, गिर सोमनाथ, दीव। और कल डे 2, डे 3 और डे 4 के लिए जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है सौराष्ट्र रीजन के लिए वो डिस्ट्रिक्ट है अमरेली और भावनगर। और डे 5 और डे 6 और डे 7 की बात करेंगे तो सौराष्ट्र रीजन में गिर सोमनाथ में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। रेनफॉल का फोरकास्ट दिया गया है गुजरात स्टेट के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन का। तो ये अभी एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है नॉर्थ गुजरात में जिसके कारण आज बारिश होगी। और आने वाले दिनों में बारिश की जो मतलब टेंडेंसी है वो थोड़ी थोड़ी डिक्रीजिंग टेंडेंसी है। साउथ वेस्ट मानसून गुजरात स्टेट में साउथ गुजरात के कुछ पार्ट्स में नवसारी, वलसाड़ में जो प्रवेश किया था, प्रवेश होने के बाद मानसून थोड़ा सा वीक हुआ है। और इसका जो कारण है जो सीयर जोन था वो पहले 18 और 17 डिग्री के आसपास था नॉर्थ लेटीट्यूड पे, वो थोड़ा सा नीचे के साइड में शिफ्ट हो गया 17 के आसपास, जिससे जो रेनफॉल मतलब साउथ गुजरात रीजन पे होनी चाहिए थी वो थोड़ा सा वीक हो गया है। આ ચોમાસામાં બ્રેક આવી શકવાની શક્યતા રહે છે, કારણ કે ચોમાસું તો ભિન્ન ભિન્ન ભાગોમાં છે. દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે. પણ આ વરસાદ જે છે એ કોઈ ઠેકાણે છાંટા છૂટી, કોઈ ઠેકાણે હળવો, તો કોઈ ઠેકાણે મધ્યમ વરસાદ થશે. અને પવનની ગતિ સાથે કોઈ કોઈ ઠેકાણે 1 ઇંચ 2 ઇંચ કે તેથી વધુ પણ વરસાદ થઈ શકે. પરંતુ આ નિરનિરંતર ચોમાસું ન કહી શકાય. નિરનિરંતર ચોમાસું તારીખ 21 જૂન બાદ આવવાની શક્યતા રહે છે. અને આ ચોમાસું જે છે એ લગભગ પૂર્વીય ભારતમાંથી બંગાળ ઉપસાગરમાંથી એક સિસ્ટમ ડેવલપ થશે, ડીપ ડિપ્રેશન, જેના કારણે અરબ સાગરમાં લો પ્રેશર બનશે. આઈએમડી એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટના મોડેલોના ઇન્ડિકેશનના આધારે જોવા જાય તો ગઈકાલે એટલે કે 11 જૂન 2024ના રોજ નૈઋત્યનું ચોમાસું છે એનો પ્રવેશ ગુજરાતની અંદર થઈ ચૂક્યો છે. અને જેની જાહેરાત પણ હવામાન વિભાગ તરફથી અને અમારા જેવા પ્રાઇવેટ અનેક વેધર એક્સપર્ટ તરફથી કરી દેવામાં આવી છે. હવે જે રીતે જોવા જઈએ તો ગઈકાલે નૈઋત્યના ચોમાસાની શરૂઆત છે દક્ષિણ ગુજરાતથી થઈ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી ગયું છે. પણ અનેક વખત એવું પણ બનતું હોય કે ચોમાસું રાજ્યની અંદર પ્રવેશ કરી જાય પણ પ્રવેશ કરતાની સાથે ચોમાસું નિષ્ક્રિય થઈ જતું હોય છે. એવું અનેક વર્ષે બને છે અને જેને કહેવામાં આવે છે મોન્સૂન બ્રેક. હવે એ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ છે એ ચાલુ વર્ષે એટલે કે 2024ના ચોમાસા દરમિયાન પણ અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગઈકાલે જેવી રીતે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કર્યો, દક્ષિણ ગુજરાતના લગભગ વલસાડ, વાપી અને નવસારી સુધી હવામાન વિભાગ તરફથી જાહેરાત પણ કરી દેવામાં આવી કે ત્યાં સુધી ચોમાસું પહોંચી ગયું છે. પણ ત્યાં પહોંચતાની સાથે જ ગત રાત્રેથી ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું છે. મોન્સૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને હાલ અરબી સમુદ્રની અંદર કોઈ પણ એવું પ્રેશર નથી જેને કારણે આ ચોમાસું આગળ વધે. એટલે આ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ લગભગ હવે 1 વીક સુધી એટલે 1 સપ્તાહ સુધી આ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને 1 અઠવાડિયા સુધી રાજ્યની અંદર કોઈ ધોધમાર સાર્વત્રિક વરસાદો થાય તેવી શક્યતાઓ દેખાતી નથી. હા, એક ચોક્કસથી છે
કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને બીજા પણ અન્ય વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદો છે એ ચાલુ રહેશે. જેવી રીતે છેલ્લા 2-4 દિવસથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદો પડી રહ્યા છે. અનેક જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ રહી છે. કોઈ જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય અને ત્યાં તીવ્રતા સાથે કદાચ 1 થી 2 કે 2.5 ઇંચ વરસાદ પડીએ તો એ વિસ્તારોના ગામડાઓને વાવણી લાયક વરસાદનો પણ લાભ મળી શકે છે. પણ સાર્વત્રિક વરસાદ હમણાં નહીં જોવા મળે, છૂટાછવાયા વરસાદો જોવા મળશે અને આ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ છે એ થોડીક લાંબી ચાલે એવું આજના અલગ અલગ મોડેલોના પ્રિડિક્શનના આધારે અમારું તારણ છે. એટલે અરબી સમુદ્રની અંદરથી ફરીથી કોઈ નવો કરંટ આવશે એટલે લગભગ 20 તારીખથી રાજ્યની અંદર ફરીથી ચોમાસું સક્રિય થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. જો કે 16-17 તારીખમાં પણ ચોમાસું સક્રિય થશે, પણ એમાં કોઈ મોટી ઉથલપાથલ થાય 16-17 તારીખથી કોઈ સાર્વત્રિક વરસાદો થાય તેવી શક્યતાઓ નથી. એટલે હમણાં કોઈ મોટા વરસાદના રાઉન્ડની આશા ન રાખવી. 20 તારીખ પછીથી ફરીથી નૈઋત્યનું ચોમાસું સક્રિય થઈ અને આગળ વધશે, એ પછીથી આપણે સાર્વત્રિક વરસાદોના લાભ મળી શકે છે. અત્યારે મોન્સૂન બ્રેકની કન્ડિશન છે એ અનેક વર્ષે આપણે આ કન્ડિશન જોવા મળતી હોય છે. એ જ કન્ડિશનનો સામનો અત્યારે આપણે કરી રહ્યા છે અને ટૂંક સમયની અંદર આપણે આ મોન્સૂન બ્રેકની કન્ડિશનમાંથી મુક્ત થશું અને અરબી સમુદ્રમાંથી નવો કોઈ કરંટ આવશે, લો પ્રેશર આવશે અને આપણે 20 જૂન આસપાસથી ફરીથી ચોમાસું સક્રિય થઈ અને રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો લાભ મળે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ.